નમસ્કાર મિત્રો, સર્વને હનુમાન ઉત્સવની હાર્દિક શુભકામના. જય શ્રી રામ. આપણે આવી ગયા છીએ ખેરાણાના ભાગોળે ખોડિયારમાંના મંદિરે. જો આ મંદિર છે ખોડિયારમાંનું, આજુબાજુ ચારે બાજુ ફોરેસ્ટ છે, તમે જોઈ શકો છો. જો આ પાણીનું પરબ છે, અહીંયા સકલાઓના માટે પરબ બાંધેલા છે. આમાં જો ગાંઠિયા નાખ્યા છે, રોટલી છે. આ એક પરબ અહીંયા છે, આ જંગલમાં જ છે. જો આમાંય પાણી ભર્યું છે, એક આગળ જો દૂર બાંધેલું છે. ચારે બાજુ જંગલ અને ફોરેસ્ટમાં છે. આ તમે જોઈ શકો છો. સૈતર મહિનામાં કીડિયારું પૂરવાનું મહત્ત્વ હોય છે. જો અહીંયા બધી ગાંઠિયા નાખ્યા છે આપણે. આ બાજુ જો નોળિયા, ઓલા હડિયા બધા ખાવામાં આવે. જો આ ફોરેસ્ટની અંદર દૂર દૂર જોવો તો નકરું ઝાડવું જ છે, વૃક્ષ જ છે. અહીંયા ખેરાણાના ભાગોળે ખોડિયારમાંનું મંદિર આવેલું છે. ત્યાં પરબ છે, નાની એવી દેરી ખોડિયારમાંની છે. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને ઉનાળામાં બને તો પક્ષીઓ માટે સણની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા તમારા ઘરના આંગણે કુંડા બાંધજો અને છત ઉપર સણ નાખજો અને પાણીના પરબ મૂકજો. એનું પુણ્ય અનેરું હોય છે. અને ચૈત્ર મહિનામાં કીડીઓ માટે કીડિયારું પૂરજો, જેથી દુઃખ દર્દ આપણા જીવનમાં આવતા નથી. જો સરસ મજાનું નાની દેરી છે. આમાં જો પક્ષીઓ માટે ગાંઠિયા છે, રોટલી છે. તો મિત્રો, એટલું જ આ વિડીયોમાં. જય શ્રી રામ.